સુરત શહેરમાં ફરીથી નાના બાળકોના વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો। સચિન જીઆઈડીસીમાં ઘર પાસે રમી રહેલ 4 વર્ષીય બાળકી પાણીના નહેરમાં પડી જતા મોત। ઓમ સાઈ સોસાયટીમાં રહેતા પ્રદીપ વર્માની 4 વર્ષીય બાળકી આરાધ્યા ઘર પાસે રમી રહી હતી। બાળકીની માતા ઘરમાં કામ કરી રહી હતી। બાળકી રમતા રમતા ઘર પાસે આવેલ નહેરમાં પડી ગઈ। સ્થાનિકોની નજર પડી જતા બાળકીને તાત્કાલિક નહેરમાંથી બહાર કાઢવામાં આવી। નાની માસૂમ બાળકીને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં બાળકીને હોસ્પિટલમાં હાજર તબીબોએ મૃતક જાહેર કર્યો। બાળકીને અચાનક નહેરમાં ડૂબી જવાથી પરિવારમાં શોકનો મગ્ન। સચિન જીઆઈડીસી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ, डेली इंडिया टीवी, सूरत। प्रदीप वर्मा। आप कहाँ पे रहते हो? ओम साई सोसाइटी। ओम साई सोसाइटी। ओम साई सोसाइटी। ये क्या घटना बनी? सर वो बच्ची खेलते खेलते नहर में चली गई, कोई देखा नहीं, उसकी वजह से वो डूब गई। कितने साल की? 4 साल। ये कितने बजे घटना बनी? लगभग सर वही 7:30-8 बजे की बात है। मैं आप कहाँ पे थे? सर ड्यूटी से मेरी छुट्टी होती है 8 बजे। जब 8:30 बजे रूम पे पहुंचा तो आया तो नहीं मिली, तो हेरने शुरू किया। हेरते हेरते नहर में गया, नहर में तब जाके मिली थी। क्या काम करते हो? एम्ब्रॉयडरी खाते मशीन चलाता हूँ। किस यूपी।